डिजिटल अरेस्ट स्केम 4 किलोमीटर दूर उत्तर प्रदेशના મથુરાથી ડિજિટલ ઠગ પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ફરિયાદ આધારે યુપીના મથુરા શહેરમાં બેઠેલા સાયબર ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ પોતાને મુંબઈ પોલીસનો અધિકારી બતાવી એક નાગરિકને ડિજિટલ અરેસ્ટમાં લઈને 7 લાખ રૂપિયા હડપ્યા હતા। 3 સપ્ટેમ્બર 2024ના રોજ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ મળી હતી કે કોઈએ વિડીયો કોલ દ્વારા ફરિયાદીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને આરોપીએ કહ્યું કે ફરિયાદીનું નામ નરેશ ગોયલ કેસમાં જોડાયું છે અને તેની સામે મની લોન્ડરિંગનો આરોપ છે અને ત્યારબાદ ડિજિટલ અરેસ્ટના બહાને તેમના બેંક ખાતાની વિગતો મેળવી રૂપિયા 7 લાખ પડાવી લીધા। ટેકનિકલ એનાલિસિસથી મળ્યો પકડ। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની લોકેશન ટ્રેસ કરી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ઉત્તર પ્રદેશના મથુરામાં જઈને સંતોષ સિંહ હાકિમ સિંહ નામના મુખ્ય આરોપીને પકડી લીધો અને તેની પાસેથી ફરિયાદીના રૂપિયા 4 લાખ મળ્યા। બે અન્ય સાગરીત પુષ્પેન્દ્ર ગોલા અને નૈમિષ ચૌધરીને કમિશન રૂપે રકમ આપવામાં આવી હતી। ગુનામાં વપરાયેલા સાધનો જપ્ત। પોલીસે આરોપીના બેંક ખાતા, મોબાઈલ, સિમ કાર્ડ્સ અને અન્ય ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે। ગુનામાં વપરાયેલ રકમ પાછી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। સુરત સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું કે કોઈ અધિકારી સ્કાઇપે અથવા કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ નથી કરતો। કોઈ પણ પોલીસ અધિકારી આપને ઓનલાઈન દંડ ભરવા કહે તો તે ઠગ છે। તમારી વ્યક્તિગત કે બેંક માહિતી ક્યારેય શેર ન કરો। ભયમાં આવી આવું પગલું ન ભરો, તરત જ પોલીસનો સંપર્ક કરો।